કહે છે કે હે સુતજી, હવે અમને ઉત્તમ પવિત્ર મંગલ શિવ ક્ષેત્ર અને તેમની ઉત્પત્તિ અંગે વિસ્તારથી થોડુંક જણાવો. શિવજી કઈ કઈ જગ્યાએ વસે છે એક ક્ષેત્ર, અને એની ઉત્પત્તિ અંગેનો વિસ્તાર તમે મને જણાવો. અને ત્યારે સુતજી કહે છે, જેવા પ્રેમથી તમે પ્રશ્ન કરો છો ને એવા જ પ્રેમથી હું આપને સંભળાવું છું. એ કથા તમે સાવધાન થઈને સાંભળો. પૃથ્વી પર વસવાટ કરતા લોકોના મોક્ષ માટે સદાશિવે કૃપા કરી મંગલ પવિત્ર શિવના ક્ષેત્રો રચ્યા છે. અને ભગવાન શિવ એ ક્ષેત્રમાં સ્વયંભૂ સ્વરૂપે પ્રગટ થયા છે. એ લોકોના હિત માટે થઈ. મનુષ્ય સ્નાન દાન જપ તીર્થ ક્ષેત્રમાં કરવા જોઈએ. મનુષ્યએ આવું કહે છે, તીર્થ ક્ષેત્રમાં જઈ જપ કરવું જોઈએ, દાન કરવું જોઈએ, સ્નાન કરવું જોઈએ. ઘણા લોકો હરિદ્વાર જાય 7-7, 8-8, 10-10 દિવસ રહે, પણ ગંગાજીમાં નાય નહીં. ગંગાના કિનારે જાય, હાથ બોડે. હવે ગંગાજીનું જળ તો કાંઈ થોડું ગરમ હોય, એ તો ઠંડુ જ હોય. ઠંડુ લાગે એટલે તરત બહાર નીકળી જાય. કાલે નાઈશ, વળી બીજે દિવસે કાલે નાઈશ. કાળ કરતા 10 દિવસ વયા જાય, પાછો એ અભાગ્યો જીવ પોતાના ઘરે પહોંચી જાય, બાકી સ્નાન કરી શકે નહીં. તો મનુષ્યએ સ્નાન કરવું જોઈએ, દાન કરવું જોઈએ, જપ કરવા જોઈએ. એ તીર્થ ક્ષેત્રમાં જઈને દાનની મહત્તા બતાવેલી છે. કોઈ પણ એવા ક્ષેત્રની અંદર આપણે જઈએ ને, અને આમાં શિવપુરાણમાં કહ્યું છે કે એ તીર્થ ક્ષેત્રમાં જઈ અને જમવાનું તો પછી છે, પ્રસાદ તો પછી છે. આપણે જલ પીધું હોય ને તો એ જલ એમને એમ પીવાય નહીં હો. ત્યાં કંઈક દાન કરવું જોઈએ. દાનની મહત્તા બતાવેલી છે. એક ક્ષેત્ર બોલે તીર્થ ક્ષેત્ર છે. દાન કરવું જોઈએ, બીજું ધ્યાન ધરવું જોઈએ. એ જગ્યાએ જઈને માત્ર પ્રસાદ લઈને નીકળી ન જવાય. બગદાણા ગયા હતા અને બાપા સીતારામના દર્શન કર્યા, ભોજન કરી લીધા, 12:30 વાગ્યા હતા, હોટલમાં 2000 બગાડવા, એની કરતા બાપાની મઢુલી જઈને ભોજન ન કરી લઈ. સત્તાધાર ગયા હતા તો અહીંયા પ્રસાદના નામે ભોજન ન કરી લઈ. બુંદી ને ગાંઠિયા ને બટેટાનું રસાવાળું શાક ને આમ ધમધમતી ગરમા ગરમ દાળ ને ભાત ને મોજ પડી જાય. વીરપુર થી નીકળ્યા, 12:30 થયા, હોટલમાં 1500 બગાડવા, એની કરતા દાદાના દર્શન થઈ જાય, જલારામ બાપાના, અને ખીચડી ખવાઈ જાય. એમ નહીં, ત્યાં જાઓ, ભોજન પણ લ્યો, પ્રસાદ લેવી જ જોઈએ. હું તો એમ કહું લેવી જોઈએ, એટલે લોભ નથી, પણ ત્યાં પ્રસાદ લેવો જોઈએ. એ આપણો દિવસ અતિ ઉત્તમ છે. તે એ દિવસને વધારે ઉત્તમ બનાવવા માટે એ દેવતાઓના શરણમાં જવું જોઈએ. આપણે હોટલના શરણમાં જઈએ, ઘણા લોકો બોટલના શરણમાં જાય. બોલો મહાદેવર. તો દાનની મહત્તા બતાવી છે, બીજી ધ્યાનની મહત્તા. તમે અહીંયા ભોજન લઈ લ્યો, દાન કરી દો, એટલું જ નહીં, એ જગ્યાએ બેસી અને કાંઈક ધ્યાન ધરવું જોઈએ, એકાદ માળા કરવી જોઈએ. તમે જોજો શિવ મંદિરે જઈ અને લોકો હોટલે શું કામ બેસે, તો કે તરત નીકળી ન જવાય, હોટલે બેસવું જોઈએ, એ ભજન કરવું જોઈએ, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ. એમને એમ નીકળાય નહીં. તો ધ્યાનની મહત્તા બતાવી, જપ કરવા જોઈએ, દાન કરવા જોઈએ. અને અહીંયા આજુબાજુમાં નદી વગેરે, તળાવ વગેરે હોય ને તો એમાં સ્નાન કરવું જોઈએ, આવું કહે છે. એટલા માટે તમે આમ જોવો તો ભગવાન શિવે છે ને અલગ અલગ જગ્યાએ અલગ અલગ તીર્થ ક્ષેત્રની અંદર વાસ કર્યો છે. ગંગામાં પણ શિવનો વાસ છે
યમુનામાં પણ શિવનો વાસ છે, સરસ્વતીમાં પણ શિવનો વાસ છે, ગોદાવરીમાં પણ શિવનો વાસ છે, ગોમતીમાં પણ શિવનો વાસ છે. જેટલી તીર્થ ક્ષેત્ર નદીઓ છે ને દરેક જગ્યાએ ભગવાન શિવનો વાસ છે. એવું હું નથી કહેતો, શિવ પુરાણ કહે છે. એટલે સરસ્વતીને નદીને અતિ પવિત્ર ગણાય છે. શું કામ? બોલે સરસ્વતીના 8 મુખ છે. સરસ્વતીમાં તમે ગયા હશો, સ્નાન કર્યા હશે, પણ સરસ્વતી કેટલી જગ્યાએથી નીકળે છે, એના કેટલા મુખ છે એ શિવ પુરાણમાં વિસ્તાર બતાવેલો છે. સુતજી સૌનકાદિક ઋષિઓને કહે છે સરસ્વતીના 8 મુખ છે. અને એટલા માટે સમજદાર માણસે તેના તટ ઉપર, તેના સાનિધ્યમાં કાંઈક જ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય ને તો એ સરસ્વતીના કિનારે જઈને બેસવું જોઈએ અને આરાધના કરવી જોઈએ. તમે જો વ્યાસજીએ જે કાંઈ પણ ગ્રંથની પુરાણોની રચના કરી તો એને આસન લગાવ્યું સરસ્વતીના કિનારેથી. તો એ સરસ્વતીના કિનારે બેસી આસન લગાવ્યું તો જ્ઞાન પ્રગટ થયું, તો ભાગવત લખાણું, શિવ પુરાણ લખાણું. શું કામ? તો કે માં સરસ્વતીની કૃપા થઈ. અને એટલા માટે તમે બીજી વાત તમને સમજાય એમ કહું કે આપણા નાના બાળકને, એમાં પણ બ્રાહ્મણોના બાળકોને અભ્યાસ કરવા માટે પાઠશાળામાં શું કામ મોકલે છે? પાઠશાળા છે ને એક પ્રકારનું તીર્થ ક્ષેત્ર છે, એ સરસ્વતીનો કિનારો છે. અને બાળક અહીંયા જાય ને એટલે એને જ્ઞાન પ્રાપ્તિ થાય, એમાં ડૂબકી લગાવે. એટલે બ્રાહ્મણના દીકરાઓ 5-5, 7-7, 10-10 વર્ષ સુધી એના માતા પિતાને, પરિવારને છોડી અને સરસ્વતીમાં એ ડૂબકી લગાવવા માટે જાય છે. અને ડૂબકી લગાવે છે, પરિવારને છોડે છે ને, એટલે માં સરસ્વતીની એના ઉપર કૃપા થાય છે. એટલે ઈ જ્યારે મંત્રો બોલતા હોય ને ત્યારે મને ને તમને મીઠા લાગે. અને એ બ્રાહ્મણનો દીકરો જ્યારે ચોખા છાટે ને આશીર્વાદ આપે, આપણને એમ હોય કે આ ખાલી ચોખા બગાડે. એ બગાડતો નથી, મને તમને આશીર્વાદ આપે છે. ઓમ પુનસ્વાદિત્યા રુદ્રા ભસવઃ સમિંધતામ પુનર્બ્રહ્માણો ભસુની તજ્જગ્નૈઃ ઘૃતેન તવંતં ત્વં ભર્દયસ્ત્વ સત્યાઃ સંતુ યજમાનસ્ય કામાઃ. આશીર્વાદ આપે કે મારા યજમાનનું કલ્યાણ થાય. અને આ કલ્યાણમાં, આ મંત્રમાં બધું આપી દે યજમાનને. ભલે યજમાન 500 રૂપિયા જ આપે, પણ બ્રાહ્મણ તો ઘણું બધું આપી દે. બોલો મહાદેવર. અને એ 500 આપીને 5 જણાને એમ કે આજે તો મેં ભૂદેવને 500 આપ્યા. એલા ભૂદેવે તને જે આપ્યું જ ને એ તારી 7-7 પેઢી તરી જશે ને, એટલું ભૂદેવે આપી દીધું છે.